નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. આપની સાથે હું છું ખ્યાતિ. અમદાવાદના બાપુનગર વિસ્તારના શ્યામ શિખર કોમ્પ્લેક્સમાં વિકરાળ આગ લાગતા 22 જેટલી દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. વહેલી સવારે ચાની કિટલીના લીધે 6 વાગે શ્યામ શિખર કોમ્પ્લેક્સમાં લાગી આગ. ધીરે ધીરે આગે આખા કોમ્પ્લેક્સને ઝપેટમાં લઈ લીધો. આગના વિકરાળ સ્વરૂપથી આખું કોમ્પ્લેક્સ ભડકે બળતું નજરે પડ્યું. આગની જાણ થતાં ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટના સ્થળ પર દોડી આવી અને આગ પર કાબુ મેળવ્યો છે. સદનસીબે આગની ઘટનામાં કોઈને જાનહાનિ થઈ નથી, પરંતુ 22 જેટલી દુકાનો બળીને ખાખ. મોબાઈલ હબ તરીકે શ્યામ શિખર કોમ્પ્લેક્સ જાણીતું છે, ત્યારે આગમાં મોબાઈલ શોરૂમ, એટીએમ સહિત મોટાભાગની વસ્તુઓ ખાખ થતા કરોડોના નુકસાનનો અંદાજ છે. આગ લાગી ત્યારે ધુમાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું અને આખું કોમ્પ્લેક્સ ભડકે બળતું જોવા મળ્યું. પ્રાથમિક તારણમાં આગ ચાની કિટલીમાંથી લાગી હતી. હાલ આ અંગે તપાસ ચાલી રહી છે. તો આજે દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, ત્યાં અમે આપને બતાવીએ કે વહેલી સવારે અતિ ભીષણ આગ લાગી હતી. આગનું કારણ જે રીતે જાણવા મળી રહ્યું છે તે પ્રમાણે ચાની કિટલીના કારણે આગ લાગી હતી. ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા શરૂઆતને તબક્કે, ત્યારબાદ એક બાદ એક દુકાનો બળીને ખાખ થઈ ગઈ. ટોટલ 22 જેટલી દુકાનો આગમાં ઝપેટાઈ ગઈ છે. ફાયર વિભાગની કામગીરી સતત ચાલી. 6 ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લઈ લેવામાં આવી છે. અમદાવાદ શહેરમાં વધુ એક આગની ઘટના બની છે. અમદાવાદ શહેરના બાપુનગર 4 રસ્તા ઉપર આવેલા શ્યામ શિખર કોમ્પ્લેક્સમાં 15 જેટલી દુકાનોમાં આગ લાગી છે. જે કયા કારણસર લાગી છે, આગ પર કાબુ મેળવાયો છે કે નહીં, જે સમગ્ર મામલે છે ફાયર બ્રિગેડના અધિકારી સાથે વાત કરીશું. સર, ખાસ કરીને જે આગની ઘટના છે કયા વિસ્તારમાં લાગી છે, કેટલી દુકાનોને નુકસાન થયું છે? લગભગ 22 થી 25 દુકાનોમાં અલગ અલગ આગ છે. આગની શરૂઆત ચાની કેટલી છે એમાંથી થઈ હોવાનું અનુમાન છે. એ ચા બનાવવાની પ્રક્રિયા એલપીજી ગેસ મારફતે થતી હતી કે બીજા કોઈ ચૂલા મારફતે, એક તપાસનો વિષય છે. એ લોકોની આગળ ઇન્ક્વાયરી પોલીસ ખાતા દ્વારા કરવામાં આવી રહી છે. આપણી કેટલી ગાડીઓ અહીંયા લાવવામાં? 3 ફાઇટર, 6 ટેન્કર આગના સ્થળ ઉપર હાજર છે. કેટલા વાગ્યાની ઘટના? સવારે લગભગ 7 કે 5નો કોલ છે. કેટલા કર્મચારીઓ આપણા આગને કાબુ પર મેળવવા લાગ્યા? 30 થી 35 અધિકારી કર્મચારી મળીને કુલ અહીંયા આગળ હાજર છે. ના કોઈ ઈજા કે જાનહાની નથી થઈ. આગ સંપૂર્ણ કંટ્રોલમાં છે. આ બિલ્ડિંગમાં ફાયર સેફટી હતી કે એવું કંઈ ખ્યાલ આવે છે કે કોઈએ ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો? કારણ કે રેસિડેન્ટ એરિયા પણ છે. આ કોમર્શિયલ કમ રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે. બેઝિક બિલ્ડિંગની અંદર જે સિસ્ટમ હોવી જોઈએ એ સિસ્ટમ છે. અંદર દુકાનોની અંદર જે સ્પ્રિંકલર્સને જે છે એ ત્યાં નથી. એક્સટિંગ્વિશર્સ એ લોકોના પોતાના છે. એ સિસ્ટમ બહારના ભાગમાં જે હોવી જોઈએ એ કેમ નથી, અથવા તો ક્યાં કવર કરી છે? કારણ કે ઘણો બધો કોમન પેસેજ કવર કરીને અંદર બંધ કરીને લોકમાં મૂકેલો છે. એટલે એ બધી વસ્તુ ખોલાઈને તપાસ કરવાની કાર્યવાહી ચાલુ છે. અત્યારે પ્રાથમિક ધોરણે ચાની કિટલીના કારણે આગ લાગી હોય એવું જાણવા મળ્યું છે. હા, જે અત્યારે શિવમ પાર્લર કરીને એક જગ્યા છે કે ત્યાંથી આગ લાગવાનું અનુમાન છે, જે આપણે પ્રાથમિક માહિતી મળી છે એ પ્રમાણે. હા, કોમ્પ્લેક્સમાં અહીંયા નીચેના ભાગમાં જ આગળ શિવમ પાર્લર કરીને કોઈક એક જગ્યા છે અને આપણે ત્યાંથી આગની શરૂઆત થઈ એવું જે લોકો સવારે હાજર હતા એ લોકોનું જણાવું છે. જોયું કે બાપુનગરનું જે શ્યામ શિખર કોમ્પ્લેક્સ છે, જે કહી શકાય કે મોબાઈલ હબ છે, અને 22થી વધુ દુકાનોમાં આગ લાગી છે. જે કોમ્પ્લેક્સમાં આવેલી ચાની કિટલી છે તેમાંથી આગ લાગી અને આગળ પસરી હોય તેવું ફાયર બ્રિગેડના અધિકારી કહી રહ્યા છે. કેમેરામેન શૈલેષ બગડા સાથે આશ કજાની, ઝી મીડિયા, અમદાવાદ. અમદાવાદ શહેરમાં વધુ એક આગની ઘટના બની છે. આગની ઘટના બાપુનગર વિસ્તારમાં આવેલા જે કહી શકાય કે શ્યામ શિખર કોમ્પ્લેક્સ છે, જેની ઓળખ છે 4 રસ્તા ઉપર આવેલું છે. કોમર્શિયલ અને રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ છે અને તેની 22 જેટલી દુકાનોમાં આગ લાગી છે. ફાયર બ્રિગેડનું કહેવું છે કે આગ જે કોમ્પ્લેક્સમાં આવેલી ચાની જે દુકાન છે તેમાંથી પ્રસરી છે. ખાસ કરીને ફાયર સેફટી છે કે નહીં એ તો પછીનો સવાલ છે, પરંતુ ભારે દુકાનોમાં, ખાસ કરીને મોટાભાગની દુકાનો ઇલેક્ટ્રિક હતી, મોબાઈલ અને ઇલેક્ટ્રિક સાધનોની આ દુકાનો છે, જેમાં સોના ચાંદીના વેપારીઓની પણ દુકાનોનો સમાવેશ થાય છે. ખાસ કરીને વેપારીઓ પણ અત્યારે ચિંતામાં છે. જે ફાયર બ્રિગેડે અત્યારે હાલ આગ પર કાબુ તો મેળવી લીધો છે, પરંતુ જે નુકસાન થયું છે, એક ચા બનાવવાની જે કિટલી છે તેમાંથી આગ પ્રસરી છે અને આ પરિસ્થિતિ અહીં થઈ છે. આપની અહીંયા દુકાન છે, શાની દુકાન હતી અને કેટલા વાગે આપને ખબર પડી?
અમારી પ્રાઇમ ઇલેક્ટ્રોનિક શોરૂમ મારો જ છે અને 7 વાગે મને ખબર પડી કે આગ લાગી છે. અને આપની દુકાનમાં અત્યારે હાલ કેટલું નુકસાન છે, કયા કારણથી આગ લાગી જાણવા મળ્યું? આગ નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાંથી ગેપથી લાગી હતી અને એના હિસાબથી ઉપર સુધી આગ લાગી છે. હવે નુકસાન તો કેવું છે કે અત્યારે અંદર આગળનું તો બધું નુકસાન થયું જ છે, બાકી તો હવે આ ધુમાડો નીકળશે અંદર જાય પછી ખબર પડે. આ કોમ્પ્લેક્સમાં મોટા ભાગે કયા શેની દુકાનો આવેલી છે, કેટલી દુકાનોમાં આગ છે? મોસ્ટ ઓફ બધી મોબાઈલ શોપ વધારે છે, વધારે પડતી મોબાઈલ સ્ટોર. આપની શેની દુકાન હતી? મારી આ પ્રાઇમ ઇલેક્ટ્રોનિક્સ, મોબાઈલ એસેસરીઝ ઇલેક્ટ્રોનિક્સ બધું. કેટલી દુકાનોને નુકસાન થયું છે? લગભગ હશે 20 થી 22 દુકાનો. ખાસ કરીને ફરીવાર આ દ્રશ્યો બતાવીશ જ્યાં તમે જુઓ છો કે જ્યાં આગ લાગી છે, જે ચાની કીટલી છે જેના કારણે આગ લાગી છે અને આગની ઘટનામાં ઘણું બધું નુકસાન થયું છે. અને આ નુકસાન ખાસ કરીને ફાયર સેફટીને લઈને પણ સવાલો થઈ રહ્યા છે. ઘણી બધી જગ્યાએ કહી શકાય કે ગેરકાયદેસર બાંધકામ પણ તૈયાર કરવામાં આવ્યું હતું અને અહીંયા જે દુકાન છે અન્ય માલિકો સાથે વાત કરી. આપની અહીંયા દુકાન હતી? હા, શેની દુકાન હતી? મોબાઈલનો શોરૂમ હતો અને ઇલેક્ટ્રોનિક્સનો શોરૂમ હતો. આ ઘટના અંગે ક્યારે જાણ? સવારમાં જ્યારે જમાદારની જાણ થતાં અમારો આખો સ્ટાફ અને અમે દોડી આવ્યા હતા. શેના કારણથી આગ લાગી હોય એવું જાણવા મળી રહ્યું છે કે નીચે ચાની દુકાનથી આગનું પ્રમાણ વધ્યું હતું અને ત્યાંથી સ્ટાર્ટિંગ થયું હતું. આ બિલ્ડિંગમાં તમારી દુકાન છે તો ફાયર સેફટી છે ખરી? હા, ફાયર સેફટી છે ખરા. તો એનો ઉપયોગ કરવાનો પ્રયાસ? જ્યારે અમે પહોંચ્યા ત્યારે ઓલરેડી અંદર આગ લાગી ચૂકી હતી કે પરિસ્થિતિના હિસાબથી શટર બી ખુલી શકે એવું નહોતું. ફાયરને કોલ કર્યો અને તરત જ ગાડી આવી? હા, તરત જ આવી ગઈ હતી. કેટલા ટાઈમમાં આગ કાબુ મેળવી? મિનિમમ અડધો કલાકથી 1 કલાકમાં ફાયરનો આગનો કાબુ આવી ગયો હતો. મોટા ભાગે કોમ્પ્લેક્સમાં શેની દુકાનો આવેલી છે અને કેટલી દુકાનોને નુકસાન છે? મોબાઈલ અને મોબાઈલ એસેસરીઝની દુકાનો છે. જેટલી બી દુકાનો છે એટલી ટોટલીમાં નુકસાની થઈ છે, નાની મોટી. ટોટલ કેટલી દુકાનોને નુકસાન થયું? ટોટલી 30 થી 40 દુકાનોને નુકસાની થઈ હોય એવું લાગે છે. ફરી એકવાર દ્રશ્ય બતાવીશ જ્યાં તમે જુઓ છો કે આ આગના દ્રશ્યો છે જ્યાં આ જે નીચેના ભાગમાં ચાની દુકાન આવેલી હતી અને અહીંયા ઉપર જે આગ લાગ્યાની ઘટના છે. 22 જેટલી દુકાનોને હાલ નુકસાન થયું છે. સવારે 7 વાગ્યાની આસપાસની આ ઘટના છે અને ખાસ કરીને જે દુકાનોમાં નુકસાન થયું છે મોટાભાગની આ કોમ્પ્લેક્સમાં મોબાઈલ ઇલેક્ટ્રોનિક્સની દુકાનો હતી જેના કારણે નુકસાન વધારે થયું છે. ફાયર બ્રિગેડ દ્વારા 5 જે ફાયર ફાઇટર છે તે બોલાવી અને અડધો કલાકની અંદર જ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. કેમેરામેન શૈલેષ બગડા સાથે આશકા જાની, ઝી મીડિયા, અમદાવાદ.